નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે એક દુઃખ ભરેલી કહાની તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેમાં ગુજરાત સહિત દુનિયાભરમાં ફેમસ થયેલા લોક ગાયિકા એવા ગીતા રબારીના પરિવારના માટે આપ તૂટી પડ્યો છે. ગીતા રબારીના ભાઈ મહેશ રબારી કે જેમનું 37 વર્ષની ઉંમરે અવસાન થતાં શોકનો માહોલ છવાયો હતો. મહેશ રબારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. આ એક માહિતી અત્યારે આવી રહી છે જે હું તમને જણાવી રહ્યો છું. મહેશ રબારી અંજારના ટપ્પર ગામના વતની હતા અને ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી સહિત અનેક કલાકારોએ મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોકજનક સંદેશાઓ મૂકીને મહેશ રબારીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતા રબારી ધોરાજીના ઉપલેટામાં પ્રોગ્રામ કરી રહ્યા હતા, પરંતુ જેવા ભાઈના અવસાનના સમાચાર મળ્યા કે તરત તેઓ પોતાના વતન અંજારમાં પહોંચી ગયા હતા. આવી રીતે ભારે શોકગ્રસ્ત બન્યા હતા. ગીતા રબારી અને મહેશ રબારી વચ્ચે ભારે સ્નેહ હતો. ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતા હતા. તેના ફોટા પણ તેઓ શેર કરતા હતા. આમ ગુજરાત સહિત દેશ દુનિયાભરમાં ફેમસ થયેલા લોક ગાયિકા એવા ગીતા રબારીના પરિવારના માટે આગ તૂટી પડ્યું હતું. ગીતા રબારીના ભાઈ મહેશ રબારીનું 37 વર્ષની ઉંમરે અવસાન થતાં શોકનો માહોલ છવાયો હતો. મહેશ રબારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું અત્યારે જણાવાઈ રહ્યું છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો મહેશ રબારી કે જેઓ અંજારના ટપ્પર ગામના વતની હતા અને ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી સહિત અનેક કલાકારોએ મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોકજનક સંદેશાઓ મૂકીને મહેશ રબારીને શ્રદ્ધાંજલિ આપી હતી. આવી રીતે મહેશ રબારી કે જેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતા રબારી ધોરાજીના ઉપલેટામાં પ્રોગ્રામ કરી રહ્યા હતા, પરંતુ જેવા ભાઈના અવસાનના સમાચાર મળ્યા કે તરત તેઓ પોતાના વતન અંજારના ટપ્પર ગામમાં આવ્યા હતા. તેઓ ભારે શોકગ્રસ્ત બન્યા હતા અને ગીતા રબારી અને મહેશ વચ્ચે ભારે સ્નેહ હતો. ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતા હતા. તેના ફોટાઓ પણ તેઓ ખૂબ જ શેર કરતા હતા. મિત્રો, આ એક માહિતી જે સામે આવી છે, જે મેં તમને જણાવી છે. આવી જ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને આવી જ માહિતી હર હંમેશ આપણી ચેનલ પર આપવામાં આવે છે. તો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, તો મારા મિત્રોને પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો.